24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કાંકરેજ તાલુકાના થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેજના મુખ્ય મથક સિહોરીમાંથી વિરોધ। તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાના કારણે તાલુકા મથક સિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને ગ્રામ્યજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો, કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાએ માંગ કરી છે, જેને લઈને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરાતા આવતીકાલે સિહોરીની બજાર બંધ રાખવા વેપારી એસોસિએશનનો નિર્ણય। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। ખોટી રીતે લઈ ગયા છે, તો બનાસકાંઠામાં હતો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેજની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી, પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં થરાદ કાંકરેજને રાખવું જોઈએ। વેપારી એસોસિએશન સિહોરીના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને હું આજે જે મુખ્યમંત્રી દ્વારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો થરાદ, એમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમે રહેવા માગતા નથી અને અમે બનાસકાંઠામાં હતા અને બનાસકાંઠામાં રહીશું અને જો કદાચ સરકાર દ્વારા નહીં નિર્ણય લેવામાં આવે તો પછી અમે આંદોલન પણ કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું અમે।